વડનગરના ઉણાદ ગામે ઘઉંના ઉભા પાકમાં ભીષણાટ, ખેડૂતો તૈયાર પાક બળીને ખાક. વડનગર તાલુકાના ઉણાદ ગામે આજે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ખેડૂતના તૈયાર થયેલા ઘઉંના પાકમાં અચાનક બપોરના સમયે આગ ફાટી નીકળી હતી. ઉણાદ નજીક આવેલા જેબી સબસ્ટેશન પાસેના એક ખેતરમાં આ ઘટના બની હતી, જેમાં અડધાથી વધુ ખેતરનો પાક બળીને રાખ થઈ ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ ખેતર ઉણાદ ગામના દીપકભાઈ ચૌધરીનું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ ખેતરમાંથી પસાર થતી જેબીની લાઇનના તારમાંથી અચાનક તણખા પડવાના કારણે સૂકા ઘઉંના પાકે આગ પકડી લીધી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતા જ આસપાસના લોકો અને અન્ય ખેડૂતો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ સમય સૂચકતા વાપરી ખેતરમાં પાણીનો બોર ચાલુ કરી પાણીનો મારો ચલાવ્યો હતો, જેના કારણે આગ વધુ પસરતી અટકી હતી. આ ઘટનાની જાણ થતા જેબી વિભાગના કર્મચારીઓ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને લાઇનનો પ્રવાહ બંધ કરી તપાસ હાથ ધરી હતી. મોંઘા ભાવના બિયારણ અને મહેનતથી તૈયાર થયેલો પાક નજર સામે બળી જતા ખેડૂત પરિવારમાં શોકની લાગણી પસરી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ.